का, जड़ कर्म चेतन बंधकारु, कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का, जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सवसाहुणम्। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम् प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनम्। अनन्तधर्मणस्तत्त्वं पश्यन्ति प्रत्यगात्मनः अनेकान्तमयी मूर्तिर्नित्यमेव प्रकाशताम्, नित्यमेव प्रकाशताम्। આજે આપણે અભીક્ષ્ણ જ્ઞાનોપયોગ 16 કારણ ભાવનાઓમાં વિશેષ ચર્ચા બોધિ દુર્લભ ભાવના સાથે આપણે લઈશું। એટલે 16 કારણ ભાવના અને 12 ભાવના। 16 કારણ ભાવનાઓમાં અભીક્ષ્ણ જ્ઞાનોપયોગ, જ્ઞાનારાધના, અને એ જ્ઞાનારાધના જ્ઞાનની ભાવના કેટલી દુર્લભ છે, સંયોગે પણ દુર્લભ છે અને પુરુષાર્થે પણ દુર્લભ છે। સમજાણ? સંયોગે પણ દુર્લભ છે। ભાઈ રાજુભાઈ ભાષા સમજાય છે? પૂનાવાળા સમજાય છે? પૂનાવાળા? હા, સંયોગે પણ દુર્લભ છે અને પુરુષાર્થે પણ દુર્લભ છે। નિમિત્તે પણ દુર્લભ છે, ઉપાદાને તો દુર્લભ છે જ। પોઈન્ટ સમજાય છે? ફરી ફરી પૂછું છું। હા, નિમિત્તે તો દુર્લભ છે જ, કેમ કે એવો કાળ, એવો ક્ષેત્ર, એવો ઘર, એવા પરિવાર, સમજાય છે? એવા ઘર એટલે તમે આમ ન કરી શકો કેટલી હદે આપણે આપણા જીવનમાં સંયોગોની દુર્લભતા અને સ્વભાવની દુર્લભતા। સ્વભાવ તો છે, સ્વભાવ ભાવ તો છે, પણ સ્વભાવ ભાવની દુર્લભતા। એક એક શબ્દ યાદ રાખજો, બહુ માર્મિક વાત, સહજ મારાથી બોલાય છે। સ્વભાવ દુર્લભ નથી, સ્વભાવની ભાવના દુર્લભ છે। હું એક થોડોક લૌકિક દાખલો આપું, લૌકિક બહારનો। પેલા જીઓ ફોન જેવા આવ્યા ને બધા, તો મહિનાના તમે 100-200 ભરો તો અનલિમિટેડ વાત કરી શકો ને એકબીજા સાથે, બરોબર? અનલિમિટેડ આઉટગોઈંગ અને અનલિમિટેડ ઇનકમિંગ।
તો જ્યારે જ્યારે શરૂઆત થયું ને ફોનની ત્યારે આપણને એમ થતું કે બહુ સારું, આ 200-250 રૂપિયા ભરો. પહેલા તો સાવ 1 યર ફ્રી જ હતો, પણ પછી આપણે આટલું ભરો તો અનલિમિટેડ ગમે ત્યારે ફોન કરો, ગમે ત્યારે વાત કરો. તો ત્યારે એવા ફિલિંગ્સ હતા. હવે ગમતી વ્યક્તિ સાથે આપણે ગમે ત્યારે વાત કરીએ, ગમે તેટલી વાત. ફ્રી નું સિસ્ટમ તો જે છે એ છે જ. કેટલી વાત કરીએ છીએ આપણે એકબીજા સાથે, કેટલા એકબીજા સાથેના સંપર્કો છે, આપણે સંવાદિતા કેટલી છે બધા. તમે અડધી કલાક વાત કરો, 12 કલાક વાત કરો, તો એ મહિનાના જ આપણે એટલા જ પૈસા ભરવાના છીએ. સુવિધા છે, સુવિધા છે વાત કરવાની, પણ વાત કરવાની ઈચ્છાનો અભાવ છે. પોઈન્ટ સમજાણો શું કીધું? હા પ્રજ્ઞાબેન, સુવિધા તો પૂરેપૂરી છે ને. તમે 300 ને જે પણ અત્યારે આપણે ભરીએ, 200 ભરીએ તો અનલિમિટેડ ને તમે વાત કરી શકો. 2 કલાક, 4 કલાક, 6 કલાક, 8 કલાક, 10 કલાક. પણ ઈ ને ઈ સિસ્ટમ આપણા જીવનમાં જે પહેલા હતું એવું જ છે. જ્યારે વાત કરવી હોય ત્યારે વાત કરીએ, અડધી મિનિટમાં, 1 મિનિટમાં વાત પૂરી. સગા સ્નેહી ખાસ હોય, ખાસમ ખાસ હોય, હા તો ઓકે, પારિવારિક વગેરેમાં. પણ સાધર્મી સાથે કેટલી સંવાદિતા છે એમ પૂછું છું. હા, કોરોનાના કાળમાં આપણે કેટલા સાધર્મીઓને ફોન કર્યા, કેટલા સાધર્મીઓના હાલ હવાલ પૂછ્યા, હા કેટલા સાધર્મીઓ સાથેની ખબર અંતરની પૃચ્છા કરી આપણે. 2 મહિના, 3 મહિના, 4 મહિના, 6 મહિના. આજની તારીખમાં એમ છે ને, 6 મહિના સુધી કોઈ પરસ્પરમાં વાર્તાલાપ જ નથી. તો સુવિધા તો છે ને, મોબાઈલની સુવિધા છે. ગમે ત્યાં ઉભા રહી, ગમે તે જગ્યા ઉભા રહી, ગમે ત્યાં સામેવાળા હોય, વાત થઈ શકે કે નહીં ભાઈ રાજુભાઈ? તો આપણે ક્યાં કરીએ છીએ? એનો અર્થ સુવિધા હોવાથી કાંઈ નથી હોતું, અંદરમાંની સ્ફુરણા હોવી જોઈએ, વાત કરવાનો ઉમળકો હોવો. આ મેં દ્રષ્ટાંત આપ્યો. હવે સિદ્ધાંત એમ દેવ ગુરુ ધર્મ આદિ સંયોગો તો મળતા મળી ગયા, સંયોગે મળ્યા, સ્વભાવે નહીં મળ્યા. સ્વભાવે મળ્યા અને ન મળ્યા બધું સરખું છે. હા, તકનો મહિમા 2 વખત આવે છે, ખબર? તકની કિંમત 2 વાર સમજાય છે. તક મીન્સ શું કહેવાય ઇંગ્લિશમાં? ઓપોર્ચ્યુનિટી, ચાન્સ. એ ઓપોર્ચ્યુનિટી જે છે ને, એ ઓપોર્ચ્યુનિટી 2 વખત એનો મહિમા આવે. જ્યારે હોય નહીં અને જ્યારે હાથમાંથી સરી પડે. હોય નહીં ત્યારે અને ચૂકી જવાય છે ત્યારે. હાથમાં હોય નહીં ત્યારે અને હાથમાંથી સરી પડે ત્યારે આપણને મનુષ્ય ભાવ મળે. હતું નહીં ત્યારે એનો મહિમા હતો. નરક નિગોદ આદિકમાં હતા ત્યારે મનુષ્ય ભાવ હતું નહીં, તો મને મનુષ્ય અવતાર મળે, મને માનવ અવતાર મળે, હું આરાધના કરું. પણ જ્યારે મળ્યું ત્યારે ગુમાવીએ છીએ. અને હવે જિંદગી ગુમાવતા જઈએ છીએ તો હવે ક્યાંક ભૂલે ચૂકેથી એમ થઈ જાય. ગમે ત્યારે પ્રાણ છૂટે, ગમે ત્યારે સંયોગ છૂટે, ત્યારે એનો મહિમા આવે છે. એટલે સંયોગોની દુર્લભતા અને સ્વભાવની દુર્લભતા અને સ્વભાવની પણ સુલભતા. સ્વભાવ છે, સ્વભાવ તો છે, આત્મા તો છે ને, પણ આત્માની ભાવનાની દુર્લભ. આત્મા હોવાથી આત્મા ન મળે, જ્ઞાનમાં આત્મા હોવાથી આત્મા મળે. धन्य है वे जीव जिनके ज्ञान में भी आत्मा, ज्ञान में भी आत्मा. धन्य है वे जीव जिनके ज्ञान में भी आत्मा.
આત્મામાં તો જ્ઞાન છે, આત્મામાં તો જ્ઞાન છે, પણ જ્ઞાનમાં આત્મા કેટલો? સ્વાધ્યાય ભવનમાં આપણે છીએ, રોજ હોઈએ છીએ, પણ સ્વાધ્યાય આપણામાં કોઈ દી હોતું નથી. શું કીધું? હા, ચહેરા મોરાઓ બધા દેખાય છે, ખ્યાલમાં આવે છે બધાને? હા, કા આજે 2-3 જણા બધા સ્વરૂપ ગુપ્ત બેઠા છો? અમારા જે રત્નત્રય છે, રત્નત્રય અહીંયા સામે બેઠા છે. હા, એક ભવ્ય જીવ આજે નવો આવ્યો ઘણા દિવસે. હા, કા સ્વરૂપ ગુપ્ત? કેમ સ્વરૂપ લીલામાં મસ્ત હો છો કે શું છે? સંયોગોની દુર્લભતા અને સંયોગ સાથે સ્વભાવ ભાવની દુર્લભ, બોધી દુર્લભની વાત. બોધી એટલે રત્નત્રય. મારી સાચી શ્રદ્ધા, મારું સાચું જ્ઞાન, આત્માની સાચી શ્રદ્ધા, આત્માનું સાચું જ્ઞાન અને સ્વરૂપ રમણતા, આત્મ રમણતા, આત્માની સમજણ, આત્માની શ્રદ્ધા અને આત્માની રમણતા. પોતાની શ્રદ્ધા, પોતાનું જ્ઞાન અને પોતાની રમણતા. વાહ! પરદ્રવ્ય તે ભિન્ન આપ મેં, આપ મેં એટલે પોતાના. પરદ્રવ્યો સે પરદ્રવ્ય તે ભિન્ન આપ મેં, रुचि सम्यक्त्व भला है, भला है. ઈ ભલો છે, એ બુરો નથી. એનાથી બુરો થવાનો ભલો જ થશે. પરદ્રવ્ય તે ભિન્ન આપ મેં, रुचि सम्यक्त्व भला है. ખ્યાલમાં આવ્યું? आप रूप को जान पनोસો, પોતાને પોતા રૂપે જાણવું. આ છડાલાની બીજી ઢાળ બોલું, ત્રીજી ઢાળમાંથી બોલું છું. આપ રૂપ કો, પોતાના રૂપને જાણ, પોતાના સ્વરૂપને સમજવું. आप रूप को जान पनोસો, सम्य ज्ञान कला है. એ જ્ઞાનની કળા છે. પોતે પોતાને જાણનપણાનું હોવું એ જ્ઞાનની કળા છે. વાહ, કેટલી સરસ વાત. મારી પાસે શબ્દો નથી આની વ્યાખ્યા કરવા માટે, એટલું સરસ છે. પરદ્રવ્ય તે ભિન્ન આપ મેં રુચિ, પોતાનામાં રુચિ હોવી. રુચિ એનું નામ સમ્યક. आप रूप को जानपनो, जानपनो, જાનપણો એટલે જાણક, 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 જાણવું, જાણવું, જાણવાની લલક. પોતાને, દુનિયાને જાણીએ છીએ પણ જાતને જાણતા નથી. તો જ્ઞાનમાં જાણવાપણું પોતાનું હોવું જોઈએ. ખ્યાલમાં આવ્યું? હા, જમાઈ હોય, જમાઈ એ મા બાપના કયામાં હોવો જોઈએ કે સાસુમાના કયામાં, સાસુમાના રવાડે ચડવો જોઈએ? બરોબર, મા બાપના કયામાં હોવો જોઈએ ને. જો એ મા બાપના કયામાં ન હોય, સાસુમાના રવાડે ચડેલો હોય, તો સમજી લેવાનો વિષય ભોગમાં લાલાયિત છે. કેમ કે પત્નીના પ્રેમમાં છે, વિષય ભોગનો એને સંયોગ મળ્યો. વિષય ભોગના પોષણમાં પછી સાસુમાં અને સાસરિયા પક્ષવાળા એને પાલવે અને મા બાપને ભૂલે. મા બાપ સાથે તોછડાઈથી વર્તે. તને જન્મ કોને આપ્યા? જમાઈને પૂછો, જન્મ કોને આપ્યા? આ દુનિયામાં અવતાર તારો કોને લીધે થયો? મા બાપને લીધે ને. અને હવે 20-25 વર્ષ પછી તો એ દાંપત્ય જીવનમાં તું આવ્યો અને વિષય ભોગોનું સાધન મળ્યું, તો એ બાળીના કહેવામાં જઈને સાસરિયા પક્ષમાં એની વાહે આપણે ભરવાનું. તો જ્ઞાનને જન્મ કોને આપ્યા? આત્માએ આપ્યા. તો જ્ઞાનને કોનો સાંભળવો જોઈએ?
જ્ઞાન નો સાંભળવું જોઈએ. સંયોગો તો 15-20 વર્ષ પછી મળ્યા. વિષય ભોગોના સાધનો એ બધા સાસરિયા છે, સાસરિયાના પક્ષમાં છે. સાસરિયાના રવાડે જો ચડે એ આત્મા નાલાયકમાં નાલાયક જમાય છે. એના માવતર તો પોતાના આત્મા છે, એના માવતર તો પંચ પરમેષ્ઠી સ્વરૂપી આત્મા છે. એના કયામાં રહો ને. સાંભળો છો બધાએ? જમાઈનો દૃષ્ટાંત જામ્યું કે નહીં? હા, જમાઈનો દૃષ્ટાંત જામ્યો તો સિદ્ધાંત સમજાય. આવું છે. આ થોડુંક મગજમારી કરવાની, આપણે મર્મ નહીં સમજવાનું. જ્ઞાન મારું છે ને, તો મારું નહીં સાંભળે તો સંયોગો નો સાંભળે. એટલે પર દ્રવ્ય ને તે ભિન્ન આપ में रुचि सम्यक तो भला है. आप रूप को जानपनो, जो आप रूप को जानपनो सम्यक ज्ञान कला है. ये ज्ञान ની કળા છે. आप रूप में लीन रहे थिर सम्यक चारित होई. आहा, પોતાનામાં લીન રહેવા રૂપપણું જે છે એનું નામ ચારિત્ર છે. ગઈકાલે પણ આપણે રત્નત્રયની વ્યાખ્યા આમાંથી લીધી હતી, 16 કારણ ભાવનામાંથી. આજે પણ લીધી. કેટલો ફેર? કાંઈ ફેર નથી. આમ જોવો તો ઓમાં સમ્યક દર્શન માટે એમ કીધું હતું 16 કારણ ભાવનામાં 142 પાનું 142 પેજ નંબર જિનેન્દ્ર અર્ચનામાં, દર્શ વિશુદ્ધિ ધરે જો કોઈ તાકો આવાગમન હોય. દર્શ વિશુદ્ધિ એટલે આત્માની દર્શ વિશુદ્ધિ, આત્માનું દર્શન. અને આત્મ દર્શનમાં વિશુદ્ધિ એટલે આત્મ દર્શનની પરિપક્વતા, મેચ્યુરિટી. કોઠા સૂઝ વધતી જાય, સમજણમાં વધારો થતો, એનું નામ દર્શ વિશુદ્ધિ. દર્શન તો છે જ, દર્શન એટલે શ્રદ્ધા, આત્મશ્રદ્ધા. પણ આત્મશ્રદ્ધામાં ઓર ગ્રાફ વધવો જોઈએ. જેમ આપણો ઇન્કમ ઘટવો ન જોઈએ, ઇન્કમ આમદની વધવી જોઈએ. વૈભવ ક્રિએશન, વૈભવ ક્રિએશન દુકાન 4x4 માં હોય, 2-5 વર્ષમાં 8x8 થવી જોઈએ કે 2x2 માં રહેવી જોઈએ? ક્રાઇટેરિયા વધવું જોઈએ ને. તો જેમ ધંધા વ્યાપારમાં ક્રાઇટેરિયા વધે, પહેલા કોઈ શહેરના ધારાસભ્ય તરીકે હોય, પછી મેયરના પોસ્ટમાં આવે, પછી ધીમે ધીમે સીએમ ના સપના જુએ, પછી ધીમે ધીમે પીએમ ના સપના જુએ, અને વળી પાછો ઓલો એકાદ વખત સપનો આવી જ જાય, આપણે પ્રેસિડેન્ટ થઈ જઈએ તો. સત્તા પક્ષે પણ તમે જુઓ, કોંગ્રેસના સૌરાષ્ટ્ર રીજનના અધ્યક્ષ છે, પ્રમુખ છે. હવે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ છે. એમ કરતા 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 સીએમ, પછી પીએમ. એટલે તમે વિચાર કરો, જેમ સીએમ થયા હોય ને કોઈ પણ મિનિસ્ટર, કોઈ રાજ્યના 2-3 વખત, તો એને કોઈ પણ અન્ય રાજ્યના રાજ્યપાલ પદ મળે, અને રાજ્યપાલ પદમાંથી પછી સીધા બાયપાસ રાષ્ટ્રપતિ ખુરશી સુધી એની ગાડી જાય. ઓલા આનંદીબેન પટેલ ચીફ મિનિસ્ટર હતા, સીએમ હતા ગુજરાતના? નહીં, મિનિસ્ટર હતા, ચીફ મિનિસ્ટર. નહીં, આપણે ગુજરાતના ચીફ મિનિસ્ટર તો હતા, સીએમ તરીકે હતા. આનંદીબેન પટેલ હતા. હા, આનંદીબેન નહીં, વજુભાઈ. આનંદીબેન સીએમ હતા. હવે એમપી માં ત્યાં રાજ્યપાલ છે, રાષ્ટ્રપતિ પદની દોડમાં છે, અને હતા એક ટીચર, એક સામાન્ય ટીચર. એટલે કેવા સપનાઓ આવતા હોય છે, કા સત્તાની બાબતમાં, કા આમાં નહીં. આપણને એમાં બધી હોજ પડે, આપણને દુકાન ધંધામાં હોજ પડે, વ્યાપારમાં હોજ પડે,
અરે રેકડી ચલાવનારો હંમેશા એવું વિચારતો હોય મારી પણ એક નાનકડી દુકાન થાય. આ નાનકડી દુકાન ચલાવતા જે દુકાનમાં કામ કરતો હોય ને સપના જોતો હોય આ દુકાન હું એક દિવસ ખરીદી લઈશ. અને દુકાન ખરીદે અને ધીમે 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 વિચારે આ રિટેલ ધંધો હવે મારે હોલસેલમાં કન્વર્ટ થયો અને હોલસેલમાંથી ધીમે 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 સીધા શિફ્ટ થઈ જાય મેન્યુફેક્ચરમાં. મેન્યુફેક્ચર કરતો થાવ પછી ફેક્ટરીઓ ખોલો. તમે વિચાર તો કરો ધંધા વ્યાપારની બાબતમાં કેપિટલ એનો ગેઇન થતો જાય વધતો જાય એમ અહીંયા શ્રદ્ધામાં કેપિટલિઝમ કેમ નહીં વધે, શ્રદ્ધામાં વૃદ્ધિ કેમ ન થાય? એ દર્શ વિશુદ્ધિની વાત છે. તો આ સમ્યક દર્શનની વાત આપણે ગઈકાલે કરી હતી. આમાં ઓમાં પરદ્રવ્યોથી ભિન્ન પોતાના આત્માની રુચિ એનું નામ સમ્યક. વાત એક ને એક છે. બોલી છડાળાની લીટી છે પરદ્રવ્યનતે ભિન્ન આપ મે રુચિ સમ્યક તો ભલા હે. અને અહીંયા દર્શ વિશુદ્ધિ ધરે જો કોઈ, કાલે મેં ઘણું કીધું છે આત્મ શ્રદ્ધાની વિશુદ્ધિને ધરે. સરળ શબ્દોમાં પોતાના આત્મ શ્રદ્ધાની વિશુદ્ધિને ધરનારો ક્યારે 4 ગતિ 84 લાખ યોનિઓમાં ભ્રમણ કરતો નથી. તાકો આવાગમન ન હોય, એનો પછી આવાગમન ભવમાં ન થાય. समझ में आ रही है सरिता? सुनाई दे रही है ना? अभी आप मुझे अभी दिखी इसलिए मैं हिंदी में बोलता हूँ. हाँ, आपको गुजराती कुछ भी नहीं आती है. हाँ, क्या कहा? परद्रव्यन ते भिन्न आप में रुचि सम्यक भला है. पर द्रव्यों से भिन्न भगवान आत्मा में रुचि का होना उसका नाम सम्यक दर्शन है. वही बात यहाँ है. दर्श विशुद्धि धरे जो कोई ताको आवागमन न होई. आत्म श्रद्धा की, आत्म दर्शन की विशुद्धि को जो निरंतर बढ़ाता चला जाता है, बढ़ाता चला जाता है 4 गति 84 लाख योनियों में, उसको कभी भी आवागमन जन्म मरण के चक्कर खाने नहीं पड़ते. जन्म जरा मृत्यु विनाशनाय जलम निर्वपामीति स्वाहा. ये हो गई बात सम्यक दर्शन. बराबर. कल सम्यक दर्शन की बात की थी, सम्यक ज्ञान की भी बात की थी. सम्यक ज्ञान में कहा था इसमें है ज्ञानाभ्यास करे मन माही ताके मोह महात्म नाही. जो हाँ सुनना, बहुत बढ़िया बात है. ज्ञान ये प्रकाश का द्योतक है और अज्ञान ये अंधकार का द्योतक. जहां जहां ज्ञान वहां वहां रास्ते खुले, जहां जहां अज्ञान वहां वहां रास्ते बंद. क्यों? क्योंकि जहां जहां ज्ञान वहां वहां रोशनी, जहां जहां अज्ञान वहां वहां अंधेरा. अंधेरे में रास्ता सूझता नहीं है और रोशनी में रास्ता साफ दिखाई देता है. अज्ञान तिमिरांधाना, अज्ञान तिमिरा, तिमिर 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 लिखा है तिमिर. अज्ञान रूपी तिमिर से जो अंध है, अंधे हैं. अज्ञान तिमिरांधाना ज्ञानांजन शलाकया. ज्ञान रूपी अंजन शलाका, अंजन शलाका, अंजन शलाका अर्थात सुई, सूक्ष्म ज्ञान की पैनी धार है. एनो अर्थ एवं थाय ज्ञान रूपी अंजन शलाका. काजल आंजे ने, काजल आंजे. हाँ, माइनर होय. અમે લોકો બેનો હસતા નહીં. અમારા મમ્મી 3જા 4થા ધોરણ સુધી અમને કાજળ હસતા.
હા હા રાત એટલે જો એની જે બ્રશ હોય એની જે પણ એ બહુ માઇક્રો હોય, માઇક્રો કેમ કે આંખ છે દુનિયાની સુંદરતાને જોવા માટે કામની વસ્તુ, એમ આત્માની સુંદરતા માટે જ્ઞાન રૂપી આંખ, એમાં ઈ જ્ઞાન રૂપી અંજળ કરવાની હોય ને, ઈ બહુ સૂક્ષ્મ હોય. જ્ઞાનાંજન શલાકયા, શલાકા એટલે સોય થાય, શલાકા એટલે સોય, જ્ઞાન રૂપી અંજન શલાકા વડે ધીમે આમ પોઈન્ટર માર્કર. તમે લોકો હસોમાં બહુ ગંભીર વાત કરું છું. આ થોડા ને થોડા બધા ગ્રંથો વાંચવાથી કઈ નહીં થાય. થોડું વાંચો પણ કામનું વાંચો, થોડું સાંભળો પણ કામનું સાંભળો. હા, થોડા હોવે લેકિન ભલા હોવે. हाँ, रोटी 4 खाना की 1 खाना, एक ही खाओ. एक असल में तो बात ऐसी है, रोटी पियो और पानी खाओ. रोटी पीना आना चाहिए और पानी खाना आना चाहिए. ये आयुर्वेद का सिद्धांत. गटगटावी नहीं जाओ पानी, शांति थी घूंटड़े घूंटड़े पीवानो. અને 32 દાંત છે તો ચાવી ચાવીને ખાવાનું. 8-10 વખત ચાવો, ચાવવું નહીં પડે. પછી આખું લિક્વિડ બની જાય, અને લિક્વિડ બનીને ક્યારે અંદરમાં ગુડુપ થઈ જાય. જો આ કેવો છે મનોવિજ્ઞાન. हाँ, क्या कहा मैंने? 1 ग्रास मुंह में लिया, उसको एक नियम बनाओ, 8 बार 10 बार हम चबाएंगे फिर खाएंगे. लेकिन वो 5 या 6 बार अपन चबाते हैं, वो लिक्विड बन जाता है. और ये सोचना भी नहीं पड़ता है कि चलो अब हम उसको निगल जाए, वो अपने आप गले के अंदर उतर जाता है. ज्ञान का भी ऐसा है. ज्ञान का 2 बार 3 बार 4 बार 5 बार 10 बार उसको चबाओ, तत्व ज्ञान को चबाओ, वो बिल्कुल लिक्विड फॉर्म में टर्न हो जाएगा. और अंदर कब चला जाएगा अभिप्राय में पता ही नहीं चलेगा. ज्ञानाभ्यास करे मन माही. ज्ञानाभ्यास जो मन में करता. अरे स्वाध्याय भवन वगैरह आ तो एक साहेब आयोजन छे. आ बहारनी व्यवस्था छे, अंदरनी व्यवस्था तो मनरूपी स्वाध्याय भवन. चित्तनी वेदी, स्वाध्याय करवानी अंतरंग वेदी चित्तनी वेदी. जग में नाना जीव विचरते हैं, अपनी अपनी मर्जी जीते हैं. जिसने जैसा कर्म कमाया हो, आराधन में कैसी बाधा हो. दिव्य ध्वनि भी किसे सुहाती है, स्वयं जागरण हो तब भाती है. स्वयं जागरण हो तब भाती है. आ तत्व મળવું અને ભાવવું એ બેઉમાં ઘણો ફેર છે. जमाड़नारा थाली में माँ जब पिरसती है, पिरसती तो है, लेकिन जब हम खाने लगते हैं तो माँ पूछती है अच्छा लगा. पहला थाली में पिरस देती है और पूछती है अच्छा लगा. अपने गुजराती में पिरस्या बाद पहलो सवाल होय भाईओ भाईओ, तो ये समझी जाए भाईओ એટલે હવે આ ભગવાન બનશે. भावे ही भगवान थाय, अभावे भगवान नहीं थाय. अभावे भगवान थाय. अरे समझाय छे? राइमिंग वर्ड समझाय छे? अभावे भगवान थाय अने भावे भगवान थाय. फरी एक बार भावे भगवान थाय, अभावे भगवान थाय. सेना भावे? आत्म भावे.
सेना भावे तत्व भावे, तत्व जो भावे ज्ञानाभ्यास करे मन माही। भावे ही भगवान, वाह। अभावे अभावे नहीं भावे ही भगवान। भवनो भय जिने लागी जाए, भगवान बनवा तैयार थाय। तो भाव जोइए। हिंदी में इसको कहते हैं भाना चाहिए, तत्व भाना चाहिए। एक बहुत सुंदर, मैं एक सुविचार यहाँ अभी रखता हूं, सुनना, बहुत बढ़िया है। साहब, जो व्यवस्थित व्यवस्था को व्यवस्थित मत जानकर मति व्यवस्थित करना पुरुषार्थ। व्यवस्थित व्यवस्था को व्यवस्थित जानकर, व्यवस्था तो व्यवस्थित अच्छे थवा योग्य स्थायी है। व्यवस्थाने व्यवस्थित व्यवस्थाने व्यवस्थित जाणीने, જાણવું ही કેવું વ્યવસ્થિત, અને છે કેવું ही व्यवस्थित। वो है भी व्यवस्था व्यवस्थित, और जानना भी कैसे व्यवस्थित। और फिर क्या करना, अपनी मति को व्यवस्थित करना। व्यवस्थित व्यवस्थाने व्यवस्थित जाणीने मति व्यवस्थित करવું, એનું નામ પુરુષાર્થ। क्या कहा? हाँ, व्यवस्थित व्यवस्था ने व्यवस्थित जाणीने मतिने व्यवस्थित करवी, એનું નામ પુરુષાર્થ છે। હવે આપણને ઘર પરિવાર દીકરા સંયોગો સમાજ બધે આપણને શું દેખાય છે? અવ્યवस्थित। તો અવ્યवस्थित ને આપણે કેવી રીતે જાણીએ છીએ? અવ્યवस्थित। અને જાણી જાણીને મતિ તો અવ્યवस्थित છે જ, तो पुरुषार्थ क्या था? सौथी पहला व्यवस्थित व्यवस्थित छे। अरे व्यवस्थित तो व्यवस्थित छे ज, पण अव्यवस्थित पण व्यवस्थित छे। बोलो, घर मानो नळ होय ने, घर मानो नळ केवुं होय ने, आम ऊंधું चत्तुं आम होय कि नहीं, आम होय कि नहीं? घर नो नळ केवो होय? शॉवर होय ने, शॉवर सीधो क्या होय छे? आम शावर ने आम राखो ने, ऊपर नो आशीर्वाद आपतो होय, तथास्तु। बोलो राजू भाई, शावर केवो होय? आम होय ने। तो मने बताओ, व्यवस्थित आम छे कि व्यवस्थित आम छे? अरे बोलो, कोई बोलता केम नथी? हाँ, आम व्यवस्थित छे कि आम व्यवस्थित छे? ये तो मायाचारी वाळो छे ने, आर्जव धर्म नो अभाव छे ने एमां। नहीं, ये अव्यवस्थित ज व्यवस्थित छे। एनो अर्थ शुं थयो? व्यवस्थित तो व्यवस्थित छे ज, पण अव्यवस्थित पण बधुं व्यवस्थित छे। ये अव्यवस्थित में व्यवस्थित छे। तो हवे तारे जेम छे तेम स्वीकारो, या ज्ञानाभ्यास करे मन माही। जैसा है वैसा उसे व्यवस्थित को व्यवस्थित स्वीकार करो, और अपनी मति को व्यवस्थित। साहेब, फरियाद आवे ज नहीं। मारा जीवन में साहेब 30-35 वर्षनी आ जिंदगी में घणुं शीख्युं छे। शास्त्रो वांची वांचीने जेटલું મને શીખવા નથી મળ્યું, એટલું સમાજને જોઈ જોઈને, મગજને જોઈ જોઈને શીખવા મળ્યું છે। આપણે मिठाई लेवा जाइए ने, मिठाई, सरिता मिठाई लेने जाते हैं, दुकान वाले से अपन कहते हैं, हलवाई से, कि आप हमें मिठाई दो, तो क्या बोलेगा? कौन सी मिठाई? रसगुल्ला चाहिए, कलाकंद चाहिए, गुलाब जामुन चाहिए, क्या चाहिए? मिठाई का नाम बताना पड़ेगा कि नहीं? क्योंकि मिठाई किसी ना किसी वस्तु में रहती है ना। कलाकंद में है ना मिठाई,
रसगुल्ला में मिठाई है ना साहब, गुलाब जामुन में मिठाई है ना, सोन पापड़ी में मिठाई है ना, मिठाई का नाम बताना पड़ेगा कि नहीं? नहीं साहब हमें तो मिठाई दो, तो बोलेगा तुम पागल खाने में पहले भर्ती हो। क्यों? क्योंकि मिठाई मिठाई वस्तु के बिना नहीं रहेगी। ऐसे हमें धर्म तो करना है, तो धर्म तो कहीं ना कहीं रहेगा ना। किसमें रहेगा? आत्मार्थी के जीवन में रहेगा साहब। धर्म शास्त्र में नहीं, धर्म शास्त्र में नहीं है, धर्म ग्रंथों में नहीं है साहब। चरणान योग आपड़ा जीवन में होय, आत्मार्थीना जीवનમાં ચરણાન યોગ હોય। હા, તત્વની શ્રદ્ધા દ્રવ્યાન યોગ સમયસારમાં છે કે નહીં? દ્રવ્યાન યોગ સમયસારમાં નથી, દ્રવ્યાન યોગનો સ્વાધ્યાય કરનાર, સમયસારનો સ્વાધ્યાય કરનાર આત્માર્થીની પરિણતિમાં હોય। भेद ज्ञान शास्त्रों में नहीं, भेद ज्ञान भव्यात्माना हृदय में। हम आप लोगों में तत्व की श्रद्धा का होना, उसका नाम द्रव्यान योग है। हम आप लोगों के जीवन में सदाचार संयम आदि का होना, वो चरणान योग है। हम आप लोगों के परिणामों में कर्म सिद्धांत, किसी का कोई दोष नहीं, किसी का कोई दोष नहीं, मेरा ही दोष है। पूर्व में किए गए मेरे ही कर्मों का ये उदय है। अपने उदय को देख देख करके समता भाव रखने वाले जीव के परिणामों में साक्षात चलता फिरता करणान योग है। चारों अनुयोगों के शास्त्रों में, अनुयोगों के शास्त्रों में अनुयोग नहीं है। चलते फिरते भव्य जीवों के व्यक्तित्व में, आचरण में, श्रद्धा में, परिणामों में प्रथमान योग, करणान योग, चरणान योग, ये चारों अनुयोग। समझ में आया? हाँ, सुना कि नहीं? चार अनुयोगों के नाम तो सुने हैं ना। चार अनुयोग होते हैं, चार टाइप के शास्त्र होते हैं। प्रथमान योग कथान योग होता है, तो प्रथमान योग में कर्म विचित्रता की बातें आती हैं, तो कि शास्त्रों को पढ़ पढ़ करके बस समझना नहीं, कर्म की विचित्रता अपने जीवन में जब आवे तो समता भाव रखना, ये प्रथमान योग। टेक्सुअल नॉलेज नहीं, पंक्चुअल नॉलेज। શું કીધું? ટેક્સ્ચ્યુઅલ નોલેજ ને પ્રેક્ટિકલ નોલેજ। ટેક્સ્ચ્યુઅલ એટલે પુસ્તકી, પુસ્તકી જ્ઞાન જ્ઞાન જ નથી, અનુભવી જ્ઞાન જ્ઞાન છે। રિયલાઇઝેશન થવો જોઈએ। ज्ञानाभ्यास करे मन माही, मन माही, जो 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 फरीथी सांभळो, मन माही। मन माही એટલે પોતાના મનોયોગમાં, પોતાના અંતરાત્મામાં। જો હજી એક વાત સમજો કે હું એક વેપારી છું, व्यापार करू છું અને મારા આ ગલ્લામાં ड्रॉवर હોય ને, ड्रॉवर એમાં 500 ની ગड्डी પડી હોય, 2000 ની ગड्डी પડી હોય, બરાબર? પૈસાની થપ્પી લાગી હોય ड्रॉवर માં સાહેબ, એ ત્રિકાલી ઉપાદાન છે। પણ એમાંથી જે 500 રૂપિયાની નોટ કાઢીને હું વાપરું છું, ઈ મારા માટે તત્સમયની યોગ્યતા હોય છે। જે મારા માટે કામ આવે છે ઈ મારું, બાકી બધું પરિગ્રહ। हाँ, बाकी सब परिग्रह है, उसे देख देख करके पापी होगा। मेरे काम जो आवे वो ज्ञान है। ज्ञानाभ्यास करे मन माही, मन माही आत्मा में, प्रैक्टिकल वे। Knowledge is not a only way of theoretical, it's a way of practical। જ્ઞાનનો માર્ગ માત્ર પુસ્તકી નથી, જ્ઞાનનો માર્ગ પ્રેક્ટિકલ છે, પ્રાયોગિક છે। તો પ્રાયોગિક ધોરણે જ્ઞાન થવું જોઈએ, એનું નામ સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન।
बराबर। ताके मोह महात्म नाही, जहाँ जहाँ ज्ञान, जहाँ जहाँ ज्ञान वहां वहां प्रकाश, जहां जहां अज्ञान वहां वहां अंधेरा, अंधकार। ज्ञान से आंखें खुल जाती, अज्ञान से आंखें बंद हो जाती, सूझता नहीं है कुछ। सम्यक चारित्र निवास। जो अरहंत भगति मन आने, सो जन विषय कषायन जाने। जो आचार्य भगति करे हैं, આનો અર્થ બહુ સરસ આપણે ગઈકાલે કર્યો, એટલે મેં ફરીથી રિપીટ કર્યું છે કેમ કે આજનો સ્વાધ્યાય રેકોર્ડિંગ થાય છે, ગઈકાલે રેકોર્ડિંગ નહોતું થયું, કેટલા કમનસીબ જીવોના સાંભળવાથી બધું ચૂકી ગયા। ખરેખર મને એ દુઃખ પણ આવે, કોઈ કોઈ સાધર્મી મને યાદ પણ આવતા હોય। અત્યારે બોલું છું ને, 2-4-6 જણાના નામ જે આજે અત્યારે નથી, કોઈ પણ કારણસર ન આવી શક્યા હોય, મને રહી રહીને અંદરમાં એક વિકલ્પ આવે, અરે યાર આ જીવ જો આટલો रुचिवाળો जीव પણ આજે નથી। जो आचार्य भगति करे, कल इसका हम आप लोगों ने अर्थ किया था, जो आचार्यों की भक्ति करते हैं। नहीं, कल मैंने दूसरा भी अर्थ किया था, आचार्यों की भक्ति करते हैं उन्हें चारित्र आचार होता है ऐसा नहीं, आचरण से जिसका जन्म होता है। आचारज जो એટલે जायते, आचार थी जे जन्मे, પોતાના આચરણથી જે જન્મે એનું નામ આચાર, એનું નામ ચારિત્ર। આમે ગઈકાલે અર્થ, આચાર્યોની ભક્તિની વાત નથી, આચરણ કરવાથી। जो आचार्य भगति करे हैं, अरे जो अपने आचरण से, अपने आचरण से। अच्छा, शिष्य आया गुरु के पास, तो गुरु को ऐसा वो पूछेगा, गुरु जी हम आपके पैर पड़ते हैं। हाँ बोल सरिता तू क्या करती है, घर में जाती हो तो मम्मी पापा के बाद जब जाओगे, पापा मैं आपके पैर पढ़ूं, बोलो। माँ से पूछा जाता है मम्मी मैं तेरे पैर पढ़ूं, पर शर्म नहीं आती तुम्हें? पैर पढ़ने की भी बात पूछनी पड़ती है, पैर पढ़ा जाता है, पूछा नहीं जाता है। क्या कहा? पैर तो पढ़ा जाता है, पूछा नहीं जाता है। ऐसे ही आचरण किया जाता है, केवल सुना नहीं जाता है। ए भव्य जीवो समझाय छे साहेब, આવો આ ગજબનું છે પ્રેક્ટિકલ વેમાં। એટલે કાર શીખનારને ડ્રાઇવિંગ સ્કૂલમાં જવું પડે। હા સમજાય છે, એટલે ડ્રાઇવિંગ સ્કૂલમાં જવું પડે। થિયોરિટિકલ નહીં, પુસ્તકોમાં વાંચી વાંચીને નહીં સાહેબ। हाँ सरिता, तो अभी यहाँ जूम से सुन रही हो स्वाध्याय, और सुबह यहाँ स्वाध्याय हॉल में आती हो, सच बताओ, दिल से बताओ, आनंद किसमें आता है? मंदिर में आकर के जिनवाणी को हाथ में लेकर के जब सुनते हैं तभी आनंद आता है ना। हाँ, ये जी वर्चुअल स्वाध्याय से ही सम्यक दर्शन हुआ होता तो शादी भी वर्चुअल करें, बच्चे भी वर्चुअल पैदा हो जाए। हाँ, बच्चे भी वर्चुअल पैदा हो जाए, नौकरी के पैकेज भी वर्चुअल हो जाए, वर्क फ्रॉम होम, ये वर्क फ्रॉम पैकेज। मुझे बताओ, जो इंजीनियर आजकल घर में बैठे बैठे वर्क फ्रॉम होम, बराबर। अब वो कंपनी वाले कहें कि 5-6 महीने हो गए तुमने वर्क फ्रॉम होम किया है राजू भाई, अब पैकेज फ्रॉम होम, अब पैकेज फ्रॉम होम। अब क्या होगा? नहीं साहब, हम तो आने के लिए तैयार हैं, हम तो आपकी फैक्ट्री में, आपके कंपनी में आकर के आप जितने बजे बुलाएंगे उतने बजे हम आने के लिए तैयार हैं। का वर्क फ्रॉम होम में बहु होश होती ने,
તો હવે વર્ક ફ્રોમ પેકેજ કરો એટલે ઘરનું ખાઓ, હવે हमारी પાસેથી તમે नहीं मांगो। इस जीव को बैठे बैठे सब कुछ चाहिए है। काका आ जीव ने मराठी में सुविचार दे हरि पलंगावरी, पलंग है ना पलंग, हे हरि हे ईश्वर તમે પલંગમાં બેઠા છી પલોઠી વાળીને, તમારે દેવું હોય તો તમે દો, પણ તારા ભાગ્યમાં જ નથી। હરિ દર્શન માટે જવું પડે હરિદ્વાર। હા આ પંચ પરમેશ્વરીઓના દ્વાર પર આવવું પડે, એ હરિદ્વાર। હરિ એટલે તારા મોહને જે હરે તે હરિ, તારા જ્ઞાનને જે હરે તે હરિ, એ हरिद्वार। मैं बोला दुनिया ना हरिद्वार की बात मत कर दो, समझ में आ रही बातें? हाँ प्रैक्टिकल वे में, प्रैक्टिकल ज्ञानाभ्यास करे ए मैया चारित्र में ऐसा जो आचार्य भक्ति करे, आचार्य आचार्य जी एम पण अर्थ थाय, अथवा आचरण वडे जन्मेल जे भक्ति छे। ओ गजब नो अर्थ। भक्ति कैसी प्रकट होनी चाहिए? देखो विनय समझाने की वस्तु नहीं है, विनय समझने की। जैसे मैंने अभी कहा माँ बाप से पूछ पूछ करके पैर पड़ा नहीं जाता है। अरे वे बड़े हैं, बिना सोचे समझे उन बुजुर्गों के पैर पड़े जाते हैं। कोई बुजुर्ग हमें मिले तो क्या ये पूछना पड़ता है आपको मैं जय जिनेंद्र करूं? अरे बिना सोचे समझे, विवेक ने जय जिनेंद्र तो बिना सोचे समझे किया जाता है। हाँ? प्रेम अने हूंफ माटे आपणे पूछવું પડે, લાગણી માટે પૂછવું પડે। सूरज આપણને પૂછે છે તમે 12 કલાકથી અંધારામાં સૂઈ ગયા છો, હવે અમે ઉગીએ છીએ, તમે ઊભા થઈ જાઓ। सूरज पूछ पूछ के आता है, तुम अंधेरे में बैठे हो, अब हम उग रहे हैं, तुम उठ जाओ। तुम्हें उठना हो तो उठो, सोते रहना हो तो सोते रहो, हम तो उगने वाले हैं। परोपकार ए नहीं कहवाय, परोपकार में पूछवानुं ना होय। कई जगह मालूम क्या होता है, कई कई प्रांतों में हमने कई अनुभव किए हैं, कई राज्यों में खाना खाने अभी बैठे हो और वो माता बहने पूछती है अच्छा भैया जी आप रोटी लेंगे, तो उसका मिस्टर उसको गुस्सा करता है, अरे अभी तो बैठे हैं पंडित जी, अभी भोजन प्रारंभ ही किया है, अभी पहली रोटी खाई नहीं है और तुम पूछ रही हो भैया जी आप रोटी लेंगे? लेंगे नहीं, तुम देंगे। हाँ तुम दे देंगे तो हम ले लेंगे। छिंदवाड़ा एमपी में क्या એવું बोले, तुम लेंगा तो हम देंगा, हाँ हम देंगा तो तुम लेंगा। हाँ तो हजी जमवा नहीं बैठा हजी, अच्छा साहेब रोटली लेशो, लेशो शो पीरसो। घणाय तो एवाय होय पुरुषार्थी, बे रोटली सामे वाला खाय ने पछी कहे पंडित जी हजी भात पण छे, एनो अर्थ शू? नहीं समझा? सरिता समझ में आई तुम्हें? 2 रोटी खाने के बाद, 3 रोटी खाने के बाद कुछ माता बहने कह दी पंडित जी चावल भी है, मतलब क्या तुम्हें तीसरी रोटी परोसने का इरादा नहीं है। कई तो और भी पुरुषार्थी होते हैं, वो तो ये भी कहते हैं पंडित जी शाम को भी खाना खाना है, मतलब अभी आप उठ जाओ। हूँ एम कहूं छू दानत जो होय तो तमे पीरसो ने। विनय में पूछ पूछ करवानुं न होय, आचरण करवानुं होय, आचरणनी वार्ता न करवानी। जो आचार्य भक्ति करे हैं सो निर्मल आचार धरे हैं। बहु अद्भुत छे, बहु अद्भुत छे। हाँ
चलिए हम आप लोग अब समापन की तरफ बढ़ते हैं। बहुत सुंदर एक मैं आपको सुविचार सुनाता हूँ, 4-5 सुविचार, बढ़िया बढ़िया। हाँ, समय तो काफी हो गया है। मैं आपको एक 4-6 बहुत अच्छे अच्छे सुंदर सुंदर 5 वाक्य, आप लोग सभी डायरी बनाइए। अब रोज मैं एक पद्धति अपनाना चाहता हूँ, रोज सायंकाल, कम से कम सायंकाल के स्वाध्याय में, तो सुबह के स्वाध्याय में भी करना चाहता था, देखेंगे सहज जैसे भी हो, लेकिन मैं ये जरूर आप लोगों को रात्रि के स्वाध्याय में 5-5 सुविचार मैं आपको सुनाना चाहता हूँ, जिससे कि आपको एक अद्भुत वस्तु मिले और थोड़ा सा आनंद भी आवे। सुविचार આપણે લેશું। બેજ બેટા હું પીડીએફ શેર કરું છું। એટલે આપ સૌને બહુ આનંદ આવશે સુવિચાર સાંભળીને। चलो जो आ ब्रह्मचारी रविंद्र भाई पंडित जी ना वाक्यों છે। संस्कार के बिना सुविधाएं पतन का कारण है। संस्कार के बिना सुविधाएं पतन का कारण। संस्कार નથી तो सुविधाओं बधा पाताळे पहुंचाड़શે। आवे हमेशा बोले ज्ञानमय लोक है मेरा, ज्ञान ही रूप है मेरा। वाह, शो कीधु? ज्ञानमय लोक है मेरा, ज्ञान ही रूप है मेरा। कितु सरस वाक्य है। ज्ञानमय लोक है मेरा, ज्ञान ही रूप है मेरा। वाह, आगे बढ़िए। कषाय करने लायक नहीं है क्रोध मान माया लोभ। कषाय करने लायक नहीं है, और यदि आ जाए तो, आवे तो बढ़ाने लायक नहीं है। कषायो करवा लायक नहीं, અને કદાચ ભૂલે ચૂકેથી આવે, ગુસ્સો આવે, કરવા લાયક તો છે જ નહીં, પણ સહેજે ગુસ્સો આવે તો એને વધારવા લાયક। માન કષાયની મીઠાશ ક્યારેક આવી જાય, રાફડામાંથી સાપ આવે એવું, પણ માન કષાયનો પોષણ કરવા જેવો નથી। છલ કપટ માયાચારીના પરિણામો કોકવાર થાય, પણ એને વધારવા જેવું। कषाय करने लायक नहीं है, और यदि आ जाए तो बढ़ाने लायक नहीं है। आहा, ये वाक्य देखिए, बहुत बढ़िया वाक्य। अनुशासन के लिए आतंक नहीं आत्मीयता चाहिए। घरे नानु बाळक होय साहेब, તમે એને તતડાઓમાં, ગુસ્સો કરોમાં, ખકડાઓમાં એને પ્રેમથી સમજો। આતંક નહીં, अनुशासन माटे आतंक नहीं आत्मीयता है। पॉइंट समझाड़ो? समझो सभा में 500 ની મેદની ભરી છે અને હું માઈક મારી પાસે છે, હું બોલું છું વ્યવસ્થાપક તરીકે છું, મારે ખીજાવીને બધાને છાનામાના કરવાના। आप सभी साधर्मी समझदार हैं, जाने अनजाने जिन वाणी की हम आप लोग विराधना न करें। पंडित जी आ गए हैं, हम आप लोग शांति से स्वाध्याय प्रारंभ करते हैं। बोले शांतिनाथ भगवान की जय। जो सभा की शांतिनाथ भगवान की भक्ति पण થઈ ગઈ, બધાનો ધ્યાન આકર્ષિત થયું, पंडित जी ने पण ગમ્યું। हाँ, ये आत्मीयता છે। हाँ, ये आत्मीयता છે, आतंक न हो। अनुशासन के लिए आतंक नहीं आत्मीयता चाहिए। बहुत सरस। मारू तो हाले तो आना ऊपर 10-10 मिनिट ना वीडियो तैयार करूं, એટલું સરસ। हाँ, ये घर नो अनुशासन, धंधा व्यापार नो अनुशासन। हाँ, सेठ होय पेढ़ीए केवो अनुशासन नौकर ऊपर आवे એટલે चाय पिया की नहीं तूने? आम तो पीवू है पोताने। तूने चाय ली कि नहीं? तो जाओ 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 चाय लेके आओ, चलो 2 कप लेके आओ।
બે કપમાં નોકરની ચા તો ગૌણ છે, મુખ્ય તો પોતાની છે. પણ કેવો હાચવે? અનુશાસન માટે આતંક નહીં, આત્મીયતા છે. જો પછી બીજે દિવસે ઓલો નોકર રાહ જોઈને બેઠો, સવારે 9 ના ટકોરે આવે છે તો સૌથી પહેલા ચા પાવે, બીજે દિવસે ઘરેથી પીધા વગર આવશે. અનુશાસન માટે આતંક નહીં, આત્મીયતા છે. કેવો અલૌકિક છે સાહેબ! ધંધામાં, વ્યાપારમાં, ઘર પરિવાર, શિક્ષણ, સમાજ બધે અનુશાસન માટે આતંક નહીં, આત્મીયતા જોઈએ છે ને. અદ્ભુત વાત. ચલો આજ પૂરતું આટલું જ. આજ પૂરતું આટલું જ. વિશેષ પછી આપણે લેશું. એટલે આવું છે જીવનમાં, ઘણું બધું સમજવા જેવું છે. બહુ જીવનમાં જ્ઞાનાર્જન, જ્ઞાનની આરાધના, ઉપાસના, જીવનને શણગારવું જોઈએ આપણે, શ્રદ્ધા વડે, જ્ઞાન વડે, ચારિત્ર. સમય પૂરો 8:45 થવામાં છે. વિરામ લઉં છું. કાલથી બરાબર ટાઈમ યાદ રાખજો. 7:45 થી 8:30. 8:30 માં 5 મિનિટ પહેલા હું પૂરો કરીશ, પણ 8:30 માંથી નહીં, કેમ કે 8:30 થી મારે બીજો સ્વાધ્યાય વગર ચાલતો હોય ને, મારે એનો લાભ લેવાનો. તમે વહેલા આવો કે મોડા આવો, પણ સ્વાધ્યાય 8:30 વાગે સારું પૂરું થશે. હા, લોટરી લાગી જશે તો 10 મિનિટ વધશે, જેવી રીતે આજે વધાર્યો. એ લોટરી હોય, બોનસ હોય તો. બાકી સમય પાલન, અનુશાસન ધ્યાનમાં રાખીએ. જાઓ. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो